મેઘના ત્રિવેદી સુરતથી આવી છું અને ગુરુજી માટે ચાંદીની હનુમાન ચાલીસા લઈને આવી છું, જે મારે એમને હાથોહાથ આપવી છે. કથા તો આજે ખૂબ જ સુંદર છે અને હું 4 વર્ષથી ગુરુજી સાથે જોડાઈ છું અને બહુ અદ્ભુત અનુભવો થયા છે મને ગુરુજીના. અને ગુરુજી મારા માટે સાક્ષાત ભગવાન જ છે. બસ કંઈક આપવું હતું ગુરુજીને, તો હું પણ હનુમાન ચાલીસા થ્રુ જ ગુરુજી સાથે જોડાઈ છું. જ્યારે પહેલાં શરૂઆતમાં ગુરુજી સાથે જોડાઈ ત્યારે હનુમાન ચાલીસાનો જે એમનો સંકલ્પ હતો ને એના થ્રુ હું જોડાઈ હતી અને મને એમ હતું કે એમના થ્રુ મને ગુરુજી મળ્યા છે હનુમાન ચાલીસા, તો મારે હનુમાન ચાલીસા ગુરુજીને આપવા છે. બસ ગુરુજીની કથા તો અદ્ભુત હોય જ છે બધી, એમાં કંઈ બોલવાનું છે બહુ જ સરસ છે. આયોજન ખૂબ જ સુંદર છે અને બધા સેવકો ખૂબ જ સપોર્ટિવ છે, ખૂબ જ સારો સપોર્ટ કરે છે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત જ એ લોકો બધું સપોર્ટ કરે છે. ખૂબ જ આનંદનો એક માહોલ છે, આધ્યાત્મિક માહોલની વચ્ચે આજે સનાતન પ્રેમીઓ બધા હનુમંત કથાનો લાભ લઈ રહ્યા છે. આ ખરેખર આવો લાહો રાજકોટના આંગણે જે ઉપસ્થિત થયો છે કે રાજકોટવાસીઓનો અહોભાગ્ય છે. હવે જેમણે વિરોધ કર્યો છે, વિરોધ કરી રહ્યા છે, એમના માટે હું એટલું જ કહું છું કે પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી એટલે એક સમર્થ ગુરુના સમર્થ શિષ્ય છે. એમને જો તમે તોલવા માંગતા હો, કાયદાની 5 ચોપડી વાંચીને અથવા તો વિજ્ઞાનની 5 ચોપડી વાંચી અને તમે જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની ખાઈ ચકાસવા માંગતા હો તો તમે ભૂલ કરો છો. એવું લાગે છે કે કોઈ દેડકો હાથીની ઊંચાઈ માપવા માટે નીકળો હોય. માટે હું એટલું કહેવા માંગુ છું કે જો ખરેખર તમને જે વિજ્ઞાનનું ભૂત કે કાયદાનું ભૂત ચડેલું છે ને તે ભૂત ઉતારવું હોય ને તો અહીંયા પ્રેતરાજ દરબાર લાગે છે, અહીંયા આવજો, અહીંયા તમારું આ ભૂત પણ ઉતરી જશે. એટલે સનાતનના રસ્તે, સનાતનના વિકાસને માટે, સનાતનને બચાવવા માટે જે મહારાજ આવ્યા છે એમને સપોર્ટ કરવો જોઈએ અને જો એ ન થઈ શકે તો વિરોધ તો ન કરવો જોઈએ. આ સનાતનના વિરોધી બની અને પ્રભુ વિરોધી તમે બની રહ્યા છો. અને સનાતન એટલે જે સદાને માટે છે, અદ્યતન એ આજનું છે, યસ્તન એ કાલનું છે અને હંમેશને માટેનું જે છે તે સનાતન છે. એનો ઝંડો લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ આજે ભારતભરમાં, વિશ્વભરમાં પરિભ્રમણ કરી રહ્યા છે. એમનો વિરોધ કરવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. આપણે એના માટે કેટલો સહયોગ કરી શકીએ તેમ છે તે પ્રશ્ન તે પૂછ્યો તે આપણે વિચારવાની વાત છે.